ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણી દર 5 વર્ષથી યોજાય છે, પરંતુ આ વખતે 8 વર્ષ બાદ 6 માર્ચના રોજ યોજાઈ રહી છે। ત્યારે પોતાની દાવેદારી નોંધાવેલ ઉમેદવાર એડવોકેટ નરેન્દ્ર માધુ લોકચાહના મેળવી રહ્યા હોય તેવું તેમના સમર્થકો અને મિત્ર વર્તુળોમાં જોવા મળી રહ્યું છે। રાજ્યમાં બાર કાઉન્સિલરની ચૂંટણી યોજવા જઈ રહી છે, જેને લઈ ઉત્તર ગુજરાતની જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ ધરાવતા એવા એડવોકેટ નરેન્દ્ર માધુએ પણ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે જીતને લઈ સમર્થકો અને મિત્ર વર્તુળમાં ઘણી લોકચાહના મેળવી રહ્યા છે, તો તેમના સમર્થકો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। દરેક બાર એસોસિએશનમાંથી ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આ વખતે એક નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેમાં જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોને વધારે પસંદગી આપવામાં આવી છે। એવા જ યુવા અને ઉત્સાહી એડવોકેટ નરેન્દ્ર આર માધુ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહેલા ટૂંકા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટ અને સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વકીલ મિત્રો માટે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। ડિસિપ્લિનરી કમિટીમાં રહી વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે ઊભા રહેતા જોવા મળ્યા છે। ખાસ વાત એ કે તેમણે ક્યારેય પણ વકીલ મિત્રોની કેસમાં ફી લીધું નથી। છેલ્લા 24 વર્ષથી તેઓ ઈમાનદારી અને નિષ્ઠા સાથે વકીલાત કરી રહ્યા છે। તેમનો એક જ સંકલ્પ છે, વકીલોના હકોની રક્ષા અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ। આ ચૂંટણીમાં કુલ 68 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। આગામી પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસની દોરી સોંપે છે, પણ હાલ તો તેમના વકીલ મિત્રોમાં નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસર હોય તેવો દાવો કરવામાં આવ્યો છે। એડવોકેટ ગુજરાત બાર કાઉન્સિલ 6 માર્ચ 2026ના રોજ સમગ્ર ગુજરાતના વકીલ આલમની માતૃ સંસ્થા ગણાતી એવી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે મારા પરમ મિત્ર સાથે ભણતા હતા અમે ગુજરાત હાઈકોર્ટના પ્રેક્ટિશનર શ્રી નરેન્દ્રભાઈ રણમલજી માધુ એનઆર માધુ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં યુવા ચહેરા તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે આજ રોજ સમગ્ર જે મીડિયા પ્રેસના કર્મચારી અહીંયા આવ્યા છે, એ સર્વનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વને હું વિનંતી કરીશ કે આપના માધ્યમથી ગુજરાતના સમગ્ર વકીલ આલમોને ગુજરાત બાર કાઉન્સિલના જે પ્રશ્નો છે અને નરેન્દ્રભાઈ માધુ શું વિચારધારા લઈ અને આવી રહ્યા છે અને ગુજરાતના વકીલો માટે એ શું કરવા માંગે છે, આવો આજે સાંભળીએ। આજે નરેન્દ્રભાઈ આર માધુ એમનો ક્રમાંક નંબર છે 44 અને 6 માર્ચે એમનું પેટીમાં ભાવિશીલ થવાનું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આમ તો 5 વર્ષે આવતી હોય છે, પરંતુ આ વખતે 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે। હું એડવોકેટ નરેન્દ્ર માધુ મારો પરિચય છે। મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24x7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈપણ એડવોકેટને એક અગ્રતાક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય। આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું વિઝન છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।